ત્યાંથી જેતપર તાલુકાનું એક સ્ટેશનવાવડી ગામ, એ ગામમાં આવ્યા તો કંઈક આપણને એક એવી જગ્યા જોવા મળી. તો જગ્યા વિશે આપણે કંઈક જાણી. આ સ્ટેશનવાવડી ગામ છે, નાનું એવું ગામની મલકા એવી સરસ મજાની એક જગ્યા છે. હવે જગ્યા વિશે આપણને કંઈક એવું જાણવા મળ્યું છે, તો આપણે એ ગામના વડીલોને પૂછી કે આ કેટલીક પુરાણી જગ્યા છે. ભલે ભલે વાંધો ને વાંધો નામ તમારું? આ જગ્યા કેટલા વર્ષથી અંદાજે? જાજા વર્ષ મને નથી આવડતું એટલે જાજા વર્ષ. હા, તો પછી આની માન્યતા શું છે? આની માન્યતા જે હડકવા કૂતરું ગયડું હોય હા. અને અહીં નવરાઈ જાય હા અને પછી નવરાયો પછી 6 મહિનાની ટેક રાખવાની. હા, એ ટેક રાખીને તમે ઘીરે તો તમે લાગતી જારી એટલે બધાને સારું થઈ જ જાય છે. આવો તમને અનુભવ છે પાકો? એકવાર ઉપડી ગયેલા તો જે કેટલાક માણસો અહીંયા આવતા હોય છે? અહીં તો ક્યાંના ગઈ બાજુના ઠેઠ. ચાલો મિત્રો, આપણે વાવીના દર્શન કરી. જાજા માણસો તો આ વાયમાં પગથિયા છે ને આમાં પાણી ભરેલું હોય. તો મિત્રો, આપણા વર્ષો જૂની વાવીના દર્શન અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો પાણી અંદર ભર્યું છે. તો ગામ લોકોનું કહેવું એવું થાય છે કે આની મેં પાણી ખૂટતું નથી. હા, એ પુરાણી કંઈક આની માન્યતા છે. આપણે હમણાં જ ગામના માણસો પાસેથી જાણી. જો જૂના પાવઠા મિત્રો આવું ઓછું જોવા મળશે બીજા ગામમાં. તો આવી સરસ મજાની વાવ છે. વાવને આપણે એક લાઈક કરી મા ભગવતીના આશીર્વાદ લઈ અને લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને જેતપુર તાલુકાનું ગામડું છે. હાલો મળી મિત્રો આવતા વિડીયોમાં. જય ગુરુદેવ.